આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાજ્ય સરકારે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને કરમુક્ત જાહેર કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ પીઢ અભિનેતા જીતેન્દ્ર કપૂર અને અભિનેત્રી રિદ્ધિ ડોગરા સાથે અમદાવાદના સિનેમાગૃહમાં આ ફિલ્મ નિહાળી હતી. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી હતી. ધ સાબરમતી રિપોર્ટ ખૂબ જ સારી રિસર્ચ બેઝડ મૂવી બનાવવામાં આવ્યું છે. હું ફિલ્મ નિર્માતાઓને ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી ઘોષિત કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં શહેરના 11 મુદ્દાઓને સર્વસંમતિથી મંજૂર કરાયા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે શહેરમાં અનધિકૃત હોર્ડિંગ્સ હટાવવા કડક નીતિ બનાવવામાં મેયર મીરા પટેલે આદેશ આપ્યા છે. ઉપરાંત મહાનગરપાલિકાના 266 રોજમદાર કર્મચારીઓને ઈએસઆઈસી એટલે કે કર્મચારી રાજ્ય વીમા નિગમનો લાભ આપતી દરખાસ્તને મંજૂરી અપાઈ છે. ઉપરાંત પેથાપુર ગામમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓ બનાવવાનો નિર્ણય પણ કરાયો છે. આ માટે શહેરના મેયરે સભ્ય તરફથી રજૂ કરાયેલી દરખાસ્તને મંજૂરી આપી છે. પંચમહાલમાં બ્લેક ટ્રેપ ભરેલી 6 જેટલી ટ્રક પકડી 2 કરોડથી વધુનો માલ સામાન કબજે કરાયો છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ખાણ ખનીજ વિભાગની ટુકડીએ ગઈકાલે રાત્રે પહેરો દરમિયાન ગોધરા તાલુકાના ગોઠગા ગામ અને હાલોલ તાલુકાના બોરુ ગામમાં તપાસ કરી હતી. દરમિયાન બ્લેક ટ્રેપ ભરેલી 6 ટ્રક પકડાતા તેમાં તપાસ કરતાં 2 કરોડ 40 લાખ રૂપિયાનો માલસામાન કબજે કરી 6 લોકોની અટકાયત કરાઈ હતી. શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઈન વોટ્સએપ હેક કરી છેતરપિંડી આચરતા આરોપીને ઝડપી લેવાયો છે. રાજ્ય સાયબર સેલની ટીમે મધ્યપ્રદેશના આ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની 100થી વધારે યુવતીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું તેણે કબૂલ્યું હતું. આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા સાયબર ક્રાઇમ સેલે તજવીજ હાથ ધરી છે. આરોપીના બેંક ખાતા તથા મોબાઈલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે વિસ્તૃત પૃથક્કરણ કરીને આરોપીને પકડ્યો હતો, તેમ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું. આનો એક એમો એવું છે કે એ તમે ફોન કરે છે, કોઈ ઇન્સ્ટાગ્રામ પરથી પ્રોફાઇલ જોવે કે તમે કોલેજમાં ભણતા હો તો તમે ફોન કરે કે હું કોલેજનો પ્રોફેસર બોલું છું, અમુક કામ છે તમે તમારો ઓટીપી આપો. તો જેને સ્ટુડન્ટને એવું લાગતું હોય કે ખરેખર મારા કોલેજમાંથી કોઈ બોલતો હોય તો અમે અસાઇનમેન્ટ માટે કે બીજા કોઈ કામ માટે ફોન કરતા હોય, ફીસ માટે ફોન કરતા હોય કે પછી ફોર્મ ભરવા માટે ફોન કરતા હોય, પણ એ જે કોડ મોકલે છે જે વોટ્સએપ બીજા મોબાઈલ ઉપર ચાલુ કરે છે, તો એવી રીતે એ આ ગુના આચરતો હતો. ગુજરાત વેપારી મહામંડળ દ્વારા બેલ્જિયમના પોર્ટ ઓફ એન્ટવર્પ, બર્જેસ અને ફ્લેન્ડર્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સાથે બેઠક અને તજજ્ઞો સાથે ચર્ચા યોજાઈ હતી. ગુજરાત અને બેલ્જિયમ વચ્ચેના વેપાર સંબંધોને વધારવાના આશયથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બેલ્જિયમની અગ્રણી શિપિંગ અને લોજિસ્ટિક્સ કંપનીઓના પ્રતિનિધિઓ અને જીસીસીઆઈના પ્રતિનિધિઓ વચ્ચે આ ચર્ચા યોજાઈ હતી. ઉદ્યોગો સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓ વચ્ચે શિપિંગ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગ અન્વયે વ્યાપાર તેમજ ઉદ્યોગની વિવિધ તકો શોધવા અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. ભાવનગરની રોજગાર વિનિમય કચેરી ખાતે આવતીકાલે 11 વાગ્યે ભરતી મેળો યોજાશે. આ મેળામાં નર્સિંગ સ્ટાફ, વેલ્ડર, ફિટર, મશીનિસ્ટ સહિત વિવિધ જગ્યાઓ ખાનગી કંપનીના નોકરીદાતાઓ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. જીએનએમ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, બીએસસી નર્સિંગ, આઈટીઆઈ ડિપ્લોમા અને સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા 18થી 40 વર્ષ સુધીના વયના ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABADને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.